ગાઈઝ ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કરી દીધો. તો હવે ફ્રેશ થઈ ગયા, બ્રશ કરીને ચા નાસ્તો કરીએ. શિવ અને પપ્પા બે તો ઊંઘી રહ્યા મસ્તી. અને ચા નાસ્તો કરી દીધો. આપણે હવે લાવી દીધો 17 Pro Max. હવે રેગ્યુલર બ્લોગ બનાવશું, બનશે ત્યારે તો રેગ્યુલર બનાવશું. તો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરવા બેસી ચલો તમારે ચા નાસ્તો કરવો હોય તો ચા નાસ્તો કરી લઈએ. કંઈક કામ કરીએ, ખાવાનું બાવાનું બનાવી દઈએ. અને આ તો બહુ સાથે જ જવાનું હોય અને કાકીનું પગે ઓપરેશન કરાવીને એટલે એમને ખબર પડવા માટે આવજો ચા નાસ્તો. તો હવે ચા નાસ્તો કરી લીધો અને શાક મળવા બેસી રહ્યો. અમારે તો ખાવાનું નહીં, પણ મારા દિયરને ખાવાનું એટલે એના માટે બનાવવાનું. એટલે ફટાફટ શાકની રોટલી બનાવી દો. એટલે શાક મળતો શાક બનાવી દો. તો શાક વગાડી બાન બની ગયું. વાસણ જસઈ ગયા અને જો પિંછી આવીએ રંબાસી સીવી જાગી ગયો. બેગનો ફોન જો હા કહી દે રઘુ. હા કહી કામ પતાવીને થઈ રેડી. શું કરવું કે શું લેવું? દાળ લેવી ને તો બધું થઈ ગયું. બાસણ ઘસાઈ ગયા, રવું સાફ થઈ ગયું. શિવ પપ્પા અને શિવબેના નાવાનું બાકી હોય તો એને તૈયાર થઈ જાય તો ઘરે હું આટલા કપડાં વાર દઉં. થઈ જઈએ સાંજે જ વાતે જવા નીકળી જાય. અમ્મો કરે કોણ કરે અમ્મો? પેટ્રોલપુરામાં ઊભા રહી ગયા. તો અમે વાતે પહોંચી જવા આવ્યા. અમે શાંતિથી તો 4 વાગે આવી જતા. તો બધા બે રહેતા એટલે બ્લોગ નહોતો ઉતાર્યો. અને પછી ઘરે આવીને ઊંઘી જતા. તો હવે 6 વાગે હવે જાકે આવી બધી જુઓ. શિવ જુઓ. એસી ચાલુ કર બેટું. કરી બંધ કરી દીધી, પાઈ ચાલુ કરી દીધી. બજજી એ શિવ પપ્પા બસકું ભલે આપો મને ભલે દાદા આપો. વર બધા છે ઓમ કરજે પેલા હાથે. એ શિવ ડાન્સ કરજે. ચાલુ બંધ કરતા આવડી ગયું એટલે એવું જ કર. એ શિવ ડાન્સ કરના. પેલા ડાન્સ કર. તો ખાવાનું બનાવીએ, વઘારેલી ખીચડી બનાવીએ ખાલી.
ચાલશે લે ઓય ખીચડી વઘારેલી ખાઈ લેશે ને ચમ ભૂખ નહીં લાગી ખાઈ બાઈ લીધું અને જો ટીવી જોઈએ અને એના પપ્પા સીધું ખાને ઊંઘાડે છો તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ.